સુરત શહેર જાણે ફેરિયાઓ માટે મોકળું મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। સુરતના અનેક અલગ અલગ વિસ્તારોમાં જે ગેરકાયદેસર માર્કેટો ભરાય છે તેનાથી ઘણી સોસાયટીઓ તેમજ રાહદારીઓને ભારે તકલીફ પડતી હોય છે। વારંવાર મહાનગરપાલિકામાં જાણ કરવા છતાં પણ આવા બજારો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાય છે। ખૂબ જ સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલ શાલીગ્રામની સામે પણ આવી રીતે ગેરકાયદેસર મંગળવારે બજાર ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યાંના સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા બજારોને લીધે ઘણી બધી લેડીઝોના પર્સ, ચેન, મંગળસૂત્ર એવી કિંમતી સામાનની ચોરી થતી હોય છે। આવા બજારમાં અસામાજિક તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે। એ સામાન્ય મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે। આવું ગેરકાયદેસર બજાર હટાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી હતી। આ બજારની અંદર એક મહિલાનું સોનાની કિંમતી વસ્તુ પણ ચોરાઈ ગઈ હોવાની વાત લોકમુખે સાંભળવા મળી હતી। મારું નામ પ્રભાબેન છે। હું અહીંયા મારી દીકરીની ઘરે આટો દેવા આવી છું। મારી દીકરી વિક્ટોરિયામાં રહે છે અને અમે મંગળવારીમાં ખરીદી કરવા ગયા હતા મારા કપાણી અને મારું ગામ કેશોદની બાજુમાં સોંદરડા। અહીંયા તમે કોની ઘરે આવ્યા હતા? મારી દીકરીની ઘરે। અને તમે કયા બજારમાં ગયા હતા? અહીંયા મંગળવારીમાં। મંગળવારીમાં કેટલા તોલાનો સોના હતો? 2-2.5 તોલાનો હતો। જી, 2.5 તોલાનો હતો। હા, 2 તોલા ઉપરનો છે। આજુબાજુમાં કેવી વ્યક્તિ હતી? આજુબાજુમાં બૈરા જ હતી બચી। બજા બૈરા હતી। હા। તમે શું ખરીદી કરી રહ્યા હતા? અમે આનું આ કુર્તી, હા,